હેલો ફ્રેન્ડ્સ, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આ વિડીયો જે છે એ ધોરણ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 7 ઉપર બનાવવામાં આવ્યો છે. યુનિટ 7નું નામ છે કાચ એન્ડ દેવ્યાની. જે બે વ્યક્તિનું નામ છે, કાચ છોકરો છે અને દેવ્યાની છોકરી છે. જે એક સ્ટોરી લેવામાં આવી છે, એક નાનો એવો કટકો છે, તે હું તમને આખો આજે સમજાવીશ અને બધાય લાસ્ટ સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં. The Devs and Asurs were always fighting each other. એટલે કે દેવ અને અસુર હંમેશા એકબીજા સાથે લડતા હતા. The Devs were from amongst the gods. દેવ છે એ ભગવાન બાજુથી હતા. The Asurs were demons. અને અસુર છે એ રાક્ષસો બાજુથી હતા. The Asurs were powerful, capable of all kinds of wickedness. અસુર હતા ને એ શક્તિશાળી હતા અને એમને બધુંય આવડતું હતું. Some of them were great rulers. કોક છે એ મોટા શાસક હતા and mighty king અને કોક રાજા હતા. In their fight with the Devs, the Asur had an advantage. They had on their side a great saint and teacher, Sukracharya, who knew the mantra or magic formula for bringing dead people back to life. હવે અસુર જ્યારે બાંધતા દેવ સાથે ત્યારે અસુરને ફાયદો હતો. શું હતો? તો કે એમની બાજુ એમના એક ટીચર હતા, જે સંત હતા ને એમનું નામ શુક્રાચાર્ય હતું. હવે શુક્રાચાર્યને શું આવડતું હતું? તો કે એમને એક મંત્ર આવડતો હતો જેથી કરીને મુર્દાને એ જીવતા કરી શકે. He restored to life many asurs who were killed in the battles against the devs. આ દેવ સાઈડથી કોઈ પણ દેવ મારી નાખે કોઈ પણ અસુરને તો એ શુક્રાચાર્ય જીવતા કરી નાખતા હતા. The devs did not have anybody who knew the mantra. અને દેવ સાઈડ કોઈ હતું ને કે જેને એ મંત્ર આવડે. They went to their chief advisor. એ એમના સલાહકાર પાસે ગયા. બૃહસ્પતિ સલાહકાર એમનું કોણ હતું? તો કે બૃહસ્પતિ હતા. And sought his help. અને એમની મદદ માંગી. But Brihaspati said, I do not know the science of giving life to the dead. એટલે કે મને એ નથી આવડતું કે મુર્દાને કેમ સાજા કરાય. Only Sukracharya knows it. ખાલી શુક્રાચાર્યને જ આવડે છે. Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. એટલે કે કોઈક તમારી સાઈડથી ત્યાં જવું જોઈએ અને મંત્ર શીખવું જોઈએ શુક્રાચાર્ય પાસે. We have nobody with us to undertake such a difficult task. આટલું અઘરું કાર્ય અમારી સાઈડથી કોઈ કરે એમ નથી. બટ વી ફીલ દેટ યોર ઓન સન, એટલે કે તમારો દીકરો કાચ વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ. એટલે કે આ કાર્ય માટે તમારો દીકરો કાચ છે એ સારો છે એમ દેવે કોને કીધું? બૃહસ્પતિને કીધું. બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ એન્ડ ધેન સેડ યસ લેટ કાચ ગો. બૃહસ્પતિએ થોડીક વાર વિચાર્યું પછી શું કીધું? ભલે કાચ જાય. ધ દેવ્સ કોલ્ડ કાચ એન્ડ આસ્ક હિમ ઇફ હી કુડ રેન્ડર ધેમ સર્વિસ. દેવે પછી કાચને બોલાવીને કીધું કે જો એ અમારી મદદ કરી શકે તો. They said, go to Sukracharya and be with him as his disciple. Disciple એટલે ચેલા તરીકે ત્યાં રહે. For as long as is necessary to learn the science of raising the dead. એટલે કે જ્યાં સુધી તને મંત્ર ન આવડે ત્યાં સુધી તું એમના પાસે રહેજે. Serve him with all devotion. એટલે કે બધી રીતે એની સેવા કરજે. You may also be friendly with Devyani, his beautiful daughter. એટલે કે એની સુંદર દીકરી જે છે દેવ્યાની, એના સાથે તારે ફ્રેન્ડલી રહેવાનું. That will help you in attaining your goal. તારો ઓબ્જેક્ટિવ જે છે એ પૂરો કરવા માટે એ તને મદદ કરશે. કાચ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફૂલફિલ હિઝ મિશન. એટલે કે મારું મિશન પૂરું કરવા માટે હું બધું કરીશ, કાચે એમ કીધું. He took leave of the devs and went to Sukracharya's hermitage. એ દેવની બધાની રજા લઈ અને પછી શુક્રાચાર્યના હર્મિટેજ એટલે કે જ્યાં રહેતા હતા ત્યાં ગયો કાચ. The great sage received him with all kindness. શુક્રાચાર્ય એને સારો આવકારો આપ્યો. Oh great teacher, said Kach, I am Kach, the son of Brihaspati. I want to be your student. I am eager to gain knowledge of Sanjeevani Vidya at your feet. એટલે કે ટીચરને કીધું શુક્રાચાર્યને કે હું બૃહસ્પતિનો દીકરો છું, મારે તમારો સ્ટુડન્ટ બનવું છે અને મારે સંજીવની વિદ્યા શીખવી છે તમારા ચરણોમાં. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આ શુક્રાચાર્યએ પૂછ્યું કે તું બૃહસ્પતિનો દીકરો છો? ઇફ સો વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ? એટલે કે તારા પપ્પા શું ન શીખવાડી શકે એ હું તને શીખવાડી શકું. Anyway, you have come to me in search of knowledge. I shall be happy to help you in whatever way I can. એટલે કે હું તને બધી રીતે મદદ કરીશ. I shall be at your service from now on. એટલે કે હવે હું તારા સર્વિસમાં આવીશ. said Kach. You need not do any heavy work here. એટલે કે તારે અહીંયા બીજું કંઈ કામ નથી કરવાનું. said શુક્રાચાર્યએ કીધું. You can help me in many prayers by bringing flowers from the jungle. એટલે કે જંગલમાંથી ફૂલ લઈ આવવાના. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર. એટલે કે હું જે હવન કરું છું એના માટે તારે લાકડા લઈ આવવાના. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉસ. અને તારે મારે ગાયોનું ધ્યાન રાખવાનું. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વેન દે આર ફેડ. એટલે
કે બહાર લઈ જવાનું ચરવા માટે, જ્યારે એ ચરી લે ત્યારે પાછા લઈ આવવાના. આઈ શાલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન સેડ કાચ. કાચે કીધું કે તમારે સંતોષ મળે એના માટે હું બધું કરવા તૈયાર છું. Thus Kaj began to live with Shukracharya because of his keen devotion and good service. He won the favor of Shukracharya. કાચની મહેનત લગનથી છે ને શુક્રાચાર્યનું દિલ એ જીતી લીધું. કાચ વોઝ યંગ. કાચ જુવાન હતો, હેન્ડસમ હતો, એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, એન્ડ નો વન્ડર દેવ્યાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. દેવ્યાની પહેલી નજરમાં જેના પ્રેમમાં પડી ગઈ હતી. બટ કાચ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. કાચ એક વિદ્યાર્થી હતો એટલે એ એને કાંઈ રિસ્પોન્સ નો આપ્યો. ઓલ ધ સેમ કાચ લાઇક્ડ હર. કાચને ગમતી હતી એન્ડ કન્સિડર્ડ હર અ ફ્રેન્ડ. એને ફ્રેન્ડ માનતો હતો. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર. એના માટે ફૂલ ને એ બધું ફ્રૂટ્સ લઈ આવતો. એન્ડ હેલ્પ હર ઇન હર હાઉસહોલ્ડ ડ્યુટીઝ. ઘરના કાર્યમાં મદદ પણ કરતો. સમટાઇમ્સ દે વુડ વોન્ડર અબાઉટ ધ જંગલ્સ એન્ડ એટ ટાઈમ્સ ધે સેંગ એન્ડ ડાન્સ ટુગેધર. ગીત પણ ગાતા અને ડાન્સ પણ સાથે કરતા. ઇન કોર્સ ઓફ ટાઈમ ધ અસુર્સ ફાઉન્ડ આઉટ વાય કાચ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય. અસુરને ખબર પડી ગઈ કે શુક્રાચાર્ય સાથે કાચ શું કામ રહે છે. They did not want the secret of reviving dead people to be known to the devs, and therefore they decided to remove Kaj from Shukracharya's hermitage for good. એટલે કે પછી અસુરે શું નક્કી કર્યું કે જો આ કાચને મંત્ર આવડી જશે તો દેવને ફાયદો થશે. એટલે દેવને ફાયદો નથી દેખાડવો એટલે આપણે ગમે તેમ કરીને કાચને શુક્રાચાર્યની જગ્યાએથી કઢાવવો છે. એટલે એ લોકો શું કરે, ધેટ કુડ ઓનલી બી ડન બાય કિલિંગ હિમ. અને એ ક્યારે પોસિબલ હતું કે જ્યારે કાચને મારી નાખે. વન ડે when Kaj was taking his master's cow to the jungle, એક દિવસ કાચ એના ગાયને લઈ જતો હતો શુક્રાચાર્યના. the asurs waylaid him and killed him. અસુરે એને વચ્ચે રસ્તામાં મારી નાખ્યો. but they had to do away with his body. પછી એના બોડી સાથે કંઈ કરવું પડે એમ હતું. they were afraid that શુક્રાચાર્ય might revive Kaj. એમને બીક હતી જ કે શુક્રાચાર્ય પાછો કાચને જીવતો કરશે. so they cut his body into pieces and gave the pieces to wolves and jackals. એટલે એ એના કટકા કર્યા કાચના શરીરના અને ભેડિયાઓ બધા હોય જે જંગલી જાનવર એને ખવડાવી દીધા. ઇન ધ ઇવનિંગ દેવ્યાની વોઝ વેઇટિંગ ફોર કાચ બટ ધ કાઉઝ રિટર્ન્ડ હોમ વિધાઉટ હિમ. દેવ્યાની વોઝ અપસેટ. શી વેન્ટ ટુ હર ફાધર એન્ડ સેડ. એટલે કે દેવ્યાની સાંજે કાચની રાહ જોતી હતી. ગાયું પાછી આવી ગઈ, કાચ પાછો ન આવ્યો. એટલે દેવ્યાની અપસેટ થઈ ગઈ અને એ એના પપ્પા પાસે જઈને શું બોલી, ધ સન હેઝ સેટ. એટલે કે સૂરજ આથમી ગયો છે. ધ કાઉઝ હેવ રિટર્ન્ડ હોમ. ગાયું પાછી આવી ગઈ. કાચ હેઝ નોટ કમ. કાચ નથી આવ્યો. ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ. કાંઈ ખોવાઈ ગયો છે ને કાં મરી ગયો છે. ઓ ફાધર બ્રિંગ કાચ બેક. આઈ કેનોટ લીવ વિધાઉટ હિમ. એટલે કે કાચને પાછો લઈ આવો, હું એના વગર નહીં જીવી શકું. શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ વાઇલ એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કાચ. શુક્રાચાર્યએ ધ્યાન કેન્દ્રિત કરીને જોયું કાચને શું થયું. હી ફેલ્ટ દેટ કાચ વોઝ ડેડ એન્ડ સેડ. કાચ એ કીધું કે કાચ મરી ગયો છે. આઈ શાલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. વેઇટ અ લિટલ. પછી એની દીકરીને કહે છે એ મરી ગયો છે, હું હમણાં એને પાછો લઈ આવું છું. ધેન હી સાયલેન્ટલી સેડ ધ સિક્રેટ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા. પછી એ મંત્ર બોલવાનું ચાલુ કર્યું અને કાચને પાછો લઈ આવ્યા. એટ વન્સ કાચ અપિયર્ડ બિફોર ધ માસ્ટર. કાચ માસ્ટર પાસે આવી ગયો. વેન દેવ્યાની આસ્ક્ડ હિમ વાય હી વોઝ લેટ. દેવ્યાનીએ જ્યારે પૂછ્યું કે શું કામ મોડો હતો, હી સેડ ધ અસુર્સ કિલ્ડ હિમ. એ કીધું રાક્ષસોએ મને મારી નાખ્યો. કટ માય બોડી ઇન્ટુ પીસીસ. મારા કટકા કરી નાખ્યા. એન્ડ ફેડ ધેમ ધ વુલ્સ એન્ડ જેકલ્સ. એટલે વુલ્સ અને જેકલ્સને ખવડાવી દીધા. વિથ ધેમ વેન ધ ગ્રેટ સેન્ટ યોર ફાધર સુમોન્ડ મી. એટલે કે જ્યારે તારા પપ્પાએ મંત્ર બોલીને મને બોલાવ્યો. આઈ કેમ આઉટ ધ વુલ્સ એન્ડ જેકલ્સ સ્ટેરિંગ. એટલે કે બધાના શરીર પાડીને હું આવ્યો. ધેર બોડીઝ એન્ડ નાવ આઈ સ્ટેન્ડ બિફોર યુ. અને હવે હું તારા સામે ઊભો છું. કાચ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવ્યાની. કાચે તોય રહેવાનું ચાલુ રાખ્યું દેવ્યાની શુક્રાચાર્ય. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. અસુર શાંત ન બેઠા. વન ડે કાચ વોઝ ઇન ધ જંગલ. એક દિવસ કાચ જંગલમાં હતો. કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર્સ કોટ હિમ. બીજી વાર એ ફૂલ લેવા ગયો ત્યારે અસુરે પકડ્યો એને. તે કિલ્ડ હિમ ગ્રિન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ. પછી એનો કચુંબર બનાવી નાખ્યો મારી નાખીને. તે મિક્સડ ઇટ વિથ ધ વોટર ઓફ ધ ઓશન. અને પછી સમુદ્રમાં વહી દીધો. એટલે કે એમાં નાખી દીધો. દેવ્યાની વોઝ અગેન ઇન ડિસ્પેર વેન કાચ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. દેવ્યાની પાછી ચિંતામાં આવી ગઈ. કાચ જંગલમાંથી ન આવ્યો. શી ટોલ્ડ હર ફાધર દેટ શી વોઝ નોટ વિશ ટુ લીવ અનલેસ કાચ વોઝ બ્રોટ બેક. એટલે કે મારે જીવવું મુશ્કેલ છે જ્યાં સુધી કાચ પાછો ન આવે ત્યાં સુધી. અગેન શુક્રાચાર્ય વિથ ઇઝ મેજિક સ્પેલ બ્રોટ કાચ બેક. પાછો શુક્રાચાર્ય કાચને પાછો લઈ આવ્યા. ધ અસુર્સ વર વેરી ડિસઅપોઇન્ટેડ એટ ધેર ફેલિયર. અસુર છે એ
બહુ ગુસ્સે થઈ ગયા હતા કે બીજી વાર એ હારી ગયા. They thought of a plan to dispose of Kaj in such a way that Shukracharya would never be able to bring him back to life. એટલે કે પછી એ નક્કી કર્યું કે હવે શુક્રાચાર્ય પાછો ન લઈ આવે એવી રીતે કરવાનું આપણે. એટલે એ લોકોએ શું કર્યું? The Asurs caught Kaj the third time, ત્રીજી વાર કાચને પકડ્યો. They killed him and burnt his body. They collected the ashes and mixed the ashes with the divine wine that Shukracharya drank. એટલે કે એ શું કર્યું? કાચને મારી નાખ્યો, એની બોડીને બારી નાખી અને પછી એની જે રાખ હતી એ જે શુક્રાચાર્ય પાણી પીતા ને એમાં નાખી દીધી. When Kaj was missing again, Devyani said to her father, "Father, Kaj went out to gather firewood, but he has not come back. Surely he is lost or dead." એટલે હવે કાચ પાછો ન આવ્યો એટલે દેવ્યાની પાછી ચિંતામાં આવી ગઈ અને પપ્પાને કીધું, પપ્પા કાચ છે એ લાકડા લેવા ગયો તો પણ પાછો નથી આવ્યો, કાંઈ ખોવાઈ ગયો છે ને કાં મરી ગયો છે. Shukracharya meditated for a while and said, "Yes, Kaj is dead and now it is difficult for me to bring him back to life. I am helpless now." એટલે કે હા, કાચ મરી ગયો છે પણ હવે એને લઈ આવો મારા માટે અઘરો છે. Whenever I bring him back to life, he is slain again. એટલે કે જ્યારે હું એને જીવતો કરું છું પાછો એને મારી નાખે છે. ઓ દેવ્યાની, do not grieve, do not cry, you should not distress yourself for a mortal. એટલે કે તારે એવી કંઈ ચિંતા કરવાની જરૂર નથી, તારે રોવાની જરૂર નથી. ગોડ આર અવેર ઓફ યોર બ્યુટી. તારી સુંદરતાની બધાને ખબર જ છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. કોઈ પણ તારા સાથે લગ્ન કરવા તૈયાર થઈ જશે. બટ દેવ્યાની સેડ, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન હુમ આઈ લવ. એટલે કે હું કાચને પ્રેમ કરું છું, શું કામ એની ચિંતા હું ન કરું એમ દેવ્યાની એના પપ્પાને કીધું. હી વોઝ હેન્ડસમ, એ હેન્ડસમ હતો. હી વોઝ ગ્રેટ એન્ડ હી વોઝ યંગ. એ જુવાન પણ હતો અને હોશિયાર પણ હતો. નો ગોડ વિલ બી લાઈક હિમ. કોઈ ભગવાન એના જેવું નહીં હોય. આઈ વિલ સ્ટાર્વ માયસેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. એટલે કે હું પણ મરીને એની પાછળ વહી જઈશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર એન્ડ. શુક્રાચાર્ય છે એ લાચાર થઈ ગયા એની દીકરી પાસે. એટલે એ શું કર્યું શુક્રાચાર્યએ? એંગ્રી વિથ ધ અસુર. અસુર ઉપર ગુસ્સે થયા. હુ સ્લીવ અ ડિસાઇપલ અંડર હિઝ કેર. એના નીચે જે હતો ચેલો એને એ માર નાખતા હતા. એટલે એટ દેવ્યાનીઝ રિક્વેસ્ટ હી બિગન સુમોનિંગ કાચ બેક ફ્રોમ ડેથ. એટલે કે પાછું એ દેવ્યાનીને કહેવા ઉપર કાચને બોલાવવાનું પાછું કર્યું. કાચ આન્સર્ડ ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક, આઈ એમ કાચ, હી સેડ. પછી શુક્રાચાર્યના પેટમાંથી કાચ બોલ્યો કે હું કાચ છું. ધીમેથી બોલ્યો. I was killed by asurs who burnt my body and mixed the ashes with the divine wine that you have drank. એટલે કે મારી બોડી છે એને બારી નાખી અને તમે જે પીવો છો પાણી એમાં એની રાખ છે એ મલાવી દીધી હતી. એટલે હું તમારા પેટમાં છું. બી જેન્ટલ ટુ મી. એટલે કે મારા સાથે તમે નમ્રતાથી રહ્યો. ઓ માય માસ્ટર, એ મારા ભગવાન. કન્સિડર મી એઝ યોર સન. મને તમારો દીકરો માનો. એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ. અને હવે હું તમારો શરીરનો એક ભાગ છું. ત્યાં શુક્રાચાર્ય સેડ ટુ દેવ્યાની, વોટ કેન આઈ ડુ નાવ? કાચ ઇઝ વિધિન મી. એટલે કે શુક્રાચાર્યએ ભાઈ દેવ્યાને કીધું કે હવે કાચ મારી અંદર છે, શું કરું? આઈધર આઈ લીવ ઓર કાચ લીવ. એટલે કે કાં હું જીવીશ ને કાચ જીવશે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર. એટલે કે અહીંયાથી અમે હવે બંને સાથે નહીં જીવી શકીએ. એમ કોણે કીધું? શુક્રાચાર્યએ દેવ્યાનીને કીધું. એટલે દેવ્યાનીએ શું રિસ્પોન્સ આપ્યો જોજો. ઇફ કાચ ડાઈઝ સેડ દેવ્યાની, આઈ વિલ નોટ લીવ. જો કાચ મરી જશે તો હું જીવતી નહીં રહું. એન્ડ ઇફ યુ ડાઈ આઈ ઓલ્સો ડાઈ. અને જો તમે મરી જશો તો હું મરી જઈશ. હવે શુક્રાચાર્ય વધારે પડતા ચિંતિત થઈ ગયા. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. હી સેડ ટુ કાચ, વિક્ટરી ઇઝ યોર. એટલે કે કાચને કહે છે હવે તું જીતી ગયો. સિન્સ દેવ્યાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ, રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર ઓર સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ડેડ ટુ લાઈફ. એટલે કે હવે તું જીતી ગયો છો, દેવ્યાની તારું આટલું રાખે છે એટલે હું તને મંત્ર શીખવાડું છું કે કેવી રીતે મુર્દાને જીવતા કરવા. વેન યુ કમ આઉટ ઓફ મી ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી. જ્યારે તું મારા શરીરમાંથી બહાર આવ ત્યારે એ જ મંત્ર મારા ઉપર બોલજે એટલે હું જીવતો થઈ જઈશ. Then Shukracharya taught Kaj the secret mantra and asked him to come out of his stomach. પછી શુક્રાચાર્યએ એને મંત્ર કીધો અને કીધું કે હવે તું પેટમાંથી બહાર આવ. કાચ appeared in all his brilliance. કાચ બ્રિલિયન્સથી બહાર આવ્યો. એન્ડ સો હિઝ ટીચર લાઇંગ ડેડ. અને જોયું તો શુક્રાચાર્ય ડેડ હતા, એટલે કે મરી ગયા હતા. હી ઇમિડિયેટલી રિવાઇવ્ડ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન મંત્ર. અને પછી એને જે મંત્ર શીખેલો હતો એનાથી શુક્રાચાર્યને જીવતા કર્યા. કાચ then paid homage to him, calling him father, and he was new born out him. એટલે કે પછી એક ભાગ થઈ ગયો હતો એનો. કાચ stayed for some more times and then
sought the blessing of his master to return home. અને પછી કાચ છે એ પાછો ઘરે જવા માટે પરમિશન લઈ લીધી એની કે હવે હું ઘરે જાઉં છું. શુક્રાચાર્ય gave કાચ permission to leave, but દેવ્યાની seeing him about to depart said to him, એટલે કે શુક્રાચાર્યએ તો પરમિશન આપી દીધી કે હા તું જઈ શકે છો, પણ દેવ્યાની ના પાડી. એ જે જવાનું નક્કી કર્યું એટલે દેવ્યાનીએ શું કીધું, ડોન્ટ ગો, હવે જાતો નહીં ક્યાંય. યુ નો હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વર અ સ્ટુડન્ટ. તું જ્યારથી વિદ્યાર્થી હતો ત્યારથી મેં તને કેમ લવ કર્યો મને ખબર છે. નાવ ધેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ, હવે તે ભણવાનું પૂરું કરી દીધું છે. ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી, એટલે કે હવે સમય આવી ગયો છે કે તારે મને મારો પ્રેમ પાછો અપાવવો પડશે. કાચ સેડ આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ, એટલે કે હું તને માન આપું છું. યુ આર ડિયરર દેન લાઈફ ટુ મી, એટલે કે તું મારા જીવથી પણ મને વધારે વાલી છો. બટ યુ આર માય સિસ્ટર, પણ તું મારી બેન છો. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર, બંને આપણે તારા પપ્પામાંથી બહાર આવ્યા છીએ. ઓલ માય લવ ફોર યુ ઇઝ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર, મારો પ્રેમ જે છે એ ભાઈનો પ્રેમ બેન માટે હોય એમ છે. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ સેડ દેવ્યાની, દેવ્યાની કીધું હું તને પ્રેમ કરું છું. રિમેમ્બર માય લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ધેટ 3 times, યાદ રાખજે તને 3 વાર મારતા મેં બચાવ્યો છે. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ, તો કે પ્રેમ ન હોય તો હું શું કામ આવું કરું. ડોન્ટ ડિસ્કાર્ડ મી, એટલે કે મને નકાર નહીં. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ, એટલે કે મને વાઇફ તરીકે અપનાવી લે. ઇટ ઇઝ અ સીન ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે, એટલે કે જો તું કે હું કરું ને તો હું પાપમાં પડું. સેડ કાચ. વી હેવ સ્પેન્ડ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર, આપણે ભાઈ બેન જેમ સાથે રહ્યા છીએ. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ, અને એ જ રિલેશનશીપ આપણે આગળ રાખવાની છે. આઈ કેન અશ્યોર યુ ધેટ આઈ કેનોટ બી ટેમ્પટિંગ ઇન ટુ સાઇનિંગ, એટલે કે હું પાપમાં કોઈ દી નહીં પડું. દેવ્યાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ ધેટ શી વોઝ એંગ્રી એન્ડ કસ્ડ હિમ, ભાઈ દેવ્યાની ગુસ્સે થઈને એને શ્રાપ આપ્યો. શું શ્રાપ આપ્યો? સિન્સ યુ હેવ બિટ્રેડ માય ટ્રસ્ટ વોટ યુ હેવ લર્ન યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ, એટલે કે જે તું શીખો છો તે મારા પ્રેમને ઠોકવાઈ રહ્યો છે, એટલે જે તું શીખો છો એ તું અપનાવી નહીં શક, એમ તું ક્યાંય ઉપયોગ નહીં કરી શક. કાચ સેડ આઈ રિફ્યુઝ યુ ઓનલી બિકોઝ યુ આર માય સિસ્ટર, હું તો ના પાડું છું એનું કારણ એ જ છે કે તું મારી બેન છો. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, એટલે કે મને તારે શ્રાપથી કાંઈ ચિંતા નથી. યુ હેવ ડન ધેટ બિકોઝ ઓફ યોર પેશન, એટલે કે તે તારા પેશન માટે કર્યું છે. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન શાલ બી યુઝલેસ, એટલે કે તું એમ કહેશો કે હું મેં જે શીખવું છે એ નકામું હોય છે. બટ આઈ શાલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમ વન એલ્સ એન્ડ મેક ઇટ યુઝફુલ, હું કોકને શીખવાડીને આ ઉપયોગમાં લઈ શકીશ. ઇન સ્પાઇટ ઓફ દેવ્યાની પ્લીડિંગ કાચ હેડ ટુ લીવ, દેવ્યાનીએ બહુ માંગી એના હારે મેરેજ કરવાની ઈચ્છા, પણ કાચે ના પાડીને એને મૂકીને વહી ગયો. કાચ વોઝ રિસીવડ બાય ધ ડેવ્સ વિથ ગ્રેટ ઓનર, કાચને પછી દેવ બધાએ આવકારો આપ્યો સારો. એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ, અને ઇન્દ્ર ભગવાને પણ એને આવકાર્યો. આ ચેપ્ટર હતું એ કેમાંથી હતું, તો કે મહાભારતનું જે આદિ પર્વ છે એમાંથી આ એક ભાગ લેવામાં આવ્યો હતો. હવે આની અંદર તમારે કાંઈ ડાઉટ હોય તો મને કમેન્ટમાં પૂછી શકો છો. નીચે ગ્લોસરીઝ આપી છે, ગ્લોસરીઝમાં એના મિનિંગ્સ આપ્યા છે. તમને કાંઈ પણ ન સમજાય તો મને ગમે ત્યારે પૂછી શકો છો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને હું આવા વિડીયોઝ મૂકી શકું. થેન્ક યુ.